ગેસ્ટ આયા છે ને આમ જો તો શું મેં કઈ નહીં કર્યું. કેમ તમે આરામ જ કરીને બપોર ઘોટાઈ જ ગયા હતા ભાઈ. બપોર ગોટાઈ ગયા હતા. નીચે ઉતાર. નીચે ઉતરી જા મારો છોકરો બહુ ડાયો. કરી લેજો કેમ કે નિકેશ અત્યારે ટ્રાય કરવા બેસી ગયા છે બરાબર મસ્ક મેલન. બિયા બિયા નહીં નાખવા ટેટીના. ના ભાઈ ના. બે કસ્ટમર તો અમારા હાલ જ આવી ગયા છે. હા નિશુ આપણા ઘરે જો ગેસ્ટ આયા છે ને આમ જો તો શું આમ જો પહેલા મારે સામું જો. હેલો ગઈકાલે ગાઈઝ મેં તમને લોકોને વ્લોગમાં કીધું હતું તો આજે આવ્યા છે અને અમારા નિશુભાઈ છે ને ઊભા જ નથી થતા. નિશુ હાય તો કર જો તાર માટે શું લાયા છે. જમા દીકો ડાયો દીકો થઈને નહીં જોઉં તું. હા તો કઈ નહીં રિયાન્સ તું લઈ લેજે. હા તમે રિયાન્સને આપી દેજો નિશિવને નથી જોઈતું. નિશિવને નહીં આપો રિયાન્સને આપી દઈશ. નિશિવ હે ચાલ શું કીધું બેટા નિશુને નથી જોઈતું ને આમ જો માર સામું તો જો પણ આમ તો જો. તો અહીંયા નિશિવનું છે ને ગિફ્ટનું અનબોક્સિંગ થઈ રહ્યું છે. ધન ધન તો બેટા આપણી પાસે ઘણી બધી છે દીકા. બીજું કંઈ પણ હોય ને ગિફ્ટમાં તો કેટલું બધું હોય બાબુ માટે. તે થેન્ક યુ કરી દે પહેલાં આમાં થેન્ક યુ કરી દે. આમાં વિડીયોમાં થેન્ક યુ કરી દે એમને. થેન્ક યુ. હા એ ગિફ્ટ ઓપન. વાવ નિશિવ બહુ મસ્ત છે. તારે જોવું છે પહેલાં આમ જો મારે સામું જો. તારે જોવું છે તો આઈસ ક્લોઝ કરી દે. ચાલ મમ્મી સામું જો ઊંચું જોઈને આઈસ ક્લોઝ. આઈસ ક્લોઝ આઈસ ક્લોઝ. આપણે થેન્ક યુ કહીશું ને એમને બહાર જઈને તું થેન્ક યુ કહીશ એમને પાક્કું. આમ જોતો ખરા પણ મારે સામું તો ઉપર હું ઓપન કરી દઉં તને. ઈસુ બાસ્કેટ પ્લે છે. કેવું છે રમવું છે ને બોલ ને બધું છે ને બહાર લઈ જઈએ. ચલો ચલો એ દીદીને કહો એ દીદીને આપો. એ તાર માટે ગિફ્ટ આવ્યા છે ને એમને આપો કરી આપો. ચલો 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 યસ ચલો એમને કહો ઓપન કરી આપો. ચલો નિશુ ભાઈ થેન્ક યુ તો કર દે. થેન્ક યુ તો કર બધી. વિડીયોમાં તો કર્યું એમને થેન્ક યુ કર દે. થેન્ક યુ કર દે. હે થેન્ક યુ બોલીશ તું. આવશે ને હા હા આ આવશે પછી આ બોલશે. એ હે આમ જોતો ખરા બેટા હા ત્યાં હતું ને પેલું ફ્રોગ વાળું. યે આમ કરી આમ રાખી ને પછી આની પર હથોડી મારવાની તારે હો. ચલો તું મારતો જ ને તું ગયો તો પેલું આપણે નિશુ સનસાઇન લેબમાં ગયા હતા ને. હા હથોડી માર એમાં એટલે અંદર ચલો આ અહીંયા રાખી દો અને અહીંયાથી માર જોરથી જોરથી. ઓ બાપા હજુ જોરથી. અલ્યા નિશુ ખાધું નહીં તે. નિશુ ખાધું નહીં તે. માર લો તમારે તો શેક્યો પાપડ નહીં ભાગે માર જેમ હે નિશુ. જશે થોડીક વાર લાગશે. ના જશે એમને કહો આપો દીદીને આપો તો કે તો તમે કરો તો કે તો. ચાલ યે એવી રીતે કરો. ક્લેપ ફોર નિશિવ. હાય હાય હવે થેન્ક યુ કર દે. હવે એમને થેન્ક યુ તો કર દે. યે ચાલ બીજું કરું ચાલ બેટા. એ નિશુ આ તો યુનિક આવી ગઈ ગિફ્ટ નહીં. લે આવું આપણી પાસે આવી ગિફ્ટ નથી ને. જો આવી રીતે આમાં આવશે બેટા એ આમાં આવશે આમાં ભરાય રાઉન્ડ હોય ને એમાં રાઉન્ડ જવા દેવાનું. સ્ટારમાં સ્ટાર પ્લસમાં પ્લસ. શું આમાં નાખો આ છે ને આમાં ભરાય. એના બોલનું બહુ છે ને એટલે બોલ ના હોય બેટા એમાં. સો ફેમિલી બસ આજે આખો દિવસ આરામ જ કર્યો છે. સન્ડે હતો એટલે હે મેડમ શું કહેશો કેવો રહ્યો આજનો સન્ડે? આરામ તમે કરો. વોટ આરામ તમે કર્યો તો તમે શું કર્યો? અમે કઈ નહીં કર્યું. કેમ તમે આરામ જ કરીને બપોર ઘોટાઈ જ ગયા હતા ભાઈ. બપોર ઘોટાઈ ગયા હતા કઈ અમે થોડી આરામ. તમે કેમ અમે તો ઘોટાયા જ નહીં બપોરે. અમે મહિનો આરામ કરી લીધો એટલે હવે અમારા આરામનો ટાઈમ જતો રહ્યો. બરાબર છે. અત્યારે છે ને મેં મસ્ત બાટી મૂકી તો બાટીમાં એવું થયું કે મને એવું લાગ્યું કે થોડીક ખૂટશે તો મેં બીજો લોટ બાંધ્યો ને તેમાં થોડી હળદર વધારે. તાર છોકરો જોઈ લે ધીમે રહીને.
એને ઓય! એના કરતું જ છે ને ઉપર નિશુ! ચડવાના છે ત્યાંથી. આ દરવાજો બંધ કર દો, દરવાજો બંધ કર દો. અહીંયા આવતો રે, અંદર આવતો રે. નિશુ, મારો દીકરો એકલા નાના છોકરાઓને બહાર ના જવાય બેટા. એ હા બસ અંદર આવી જા ચાલ. નીચે ઉતરી જા બેટા. નીચે ઉતાર. નીચે ઉતરી જા, મારો છોકરો બહુ ડાયો. નીસુ હા ચલો ચલો આપણે અંદર આવી જાવ. ચલો આપણે વાતો કરીએ. નિશુ નહીં કે નીસુ પડી જવાય ભાઈ. પડી જાય સામ આવી જા. હા ભિયાનું ઘરે બોલાયેલું ચાલ આજા. ભિયાન ઘરે બોલાયેલું. બેટા ભિયાન ઘરે બોલાયેલું હા. આપણે ગમ થઈ જાય ને બેટા. શું આપણા ઘરે આજે કોણ આવ્યું તું? નિશુ માટે શું લાયા? બંગ કોણ લાયા? બંગ જા બતાવો, પપ્પાને બતાવો. જાઓ બતાવો, બતાવશે જાઓ. અચ્છા આવા ટોયસ લાયા નીસુ માટે આજે. કેવા વાહ છે? ભાઈ વાહ. નીસુને ગમ્યા? એ અલ્યા શું કરે છે કઈ ખબર જ નહીં પડતી સાચેમાં. આખો દિવસ આવી ધમાલ હોય એની ચાલુ તો ચાલુ હવે તો દિવસે દિવસ એટલો મસ્તીખોર થતો જાય છે, એટલો મસ્તીખોર થતો જાય છે ને કે કોઈ અહીં તો વધવાની છે. સીમા જ નહીં. સીમા એ હદ જ નથી આમ. હમ. સીમા હૈદર જ નથી. સીમા એ નહીં, હદ નહીં. તો અહીંયા મસ્ત મજાનું દાળ બાટીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અત્યારે. દાળ ધોઈ રહી છે કે હાથ ધોઈ રહી છે? દાળ ધોઈ રહી છું લે. હા એમાં એવું થયું કે હું છે ને એક બાજુ પેલું કરતી ને મેં દાળ પલાળી ને હા તો નીચે ચોંટી ગઈ છે. અચ્છા એટલે એને ઉખાડી દીધી. તો આજે કેટલા દિવસ પછી તને દાળ બાટી ખાવા મળશે? ઓલમોસ્ટ 2 મહિના 2.5 મહિના. ખાસો ટાઈમ થયો, બનાવી જ નહીં હમણાંથી. ખાસો આ time. મહિનો તો આમ રહે એટલે બધું મહિના પછી જ પેલા મહિનાની જ વાત. પણ અત્યારે જો કે ધીમે ધીમે જેમ જેમ સારું લાગે એમ એમ રેસીપીનું બી વિચાર છે કે સારી સારી રેસીપી પણ તમારા જોડે શેર કરીશ. થોડો ટાઈમ લાગશે બટ પેલું કહેવાય ને કમબેક કરીશું ને બહુ જોરદાર કરીશ. તો ગાઈસ અત્યારે નિશ્ચયનું જમવાનું રેડી થઈ ગયું છે અને અમારું પણ થઈ ગયું છે. નિશ્ચય શું ખાધું? પીઝા નથી બેટા, મેગી છે. મેગી શું કહેવાય? મેગી મેગી તામમ નહીં મેગી. મેગી મેગી હા બોલો મેગી. તને નથી ભાવતી? નથી ભાવતી ને તો શું કામ ખાતી? ભાવે છે? કેટલી ભાવે છે? 2 વાર. અને મારા ઉપર કેટલા લાડ આવે ખબર? મેગી બનાવ, મખાના બનાવ, આઈને આમ વળગી જાય ને. નિશુને બહુ ભાવે. હા સારું બેટા ખાઈ લે. પપ્પા બી ખાઈ લે. એકદમથી ખોવાઈ ગઈ લાગે સફેદ હા white. પપ્પા બી ખાઈ લે હો ને. કદાચ માછલી વાસણ થઈ ગાઈઝ અત્યારે જમી કરીને થઈ ગયા છે ફ્રી, વાગવામાં થઈ ગયા છે 9 ને હું ને કેશ બંને અમે જઈ રહ્યા છીએ એણાસણ દર્શન કરવા માટે, અહીંયા સધી માતાએ દર્શન કરવા માટે. મમ્મીને નહોતું આવવું એટલે પછી નિશિમને પણ ઘરે જ રાખ્યો છે કેમ કે પછી એ છે ને હેરાન કરે જાય આખા રસ્તામાં. ફટાફટ દર્શન કરીને આવી જઈએ એટલા માટે. શું કહેવું? આજે તો નિકેશનું કામ એટલું બધું હતું ને એમના બિલોનું ના તે ને એટલે આજે તો એ બિઝી જ રહ્યા છે. શું કહેવું? આ માર છે ને સહયોગ કરીને આજે જો આંગળી ઉપર પેલા હા નિશાન થઈ જાય. યસ તો જઈએ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો ભાઈ દર્શન તો સરસ મજાના થઈ ગયા પણ વ્લોગ ના લીધો બીકોઝ ભીડ બહુ હતી એટલા માટે અને વ્લોગ શૂટ થાય એવું લાગતો નહોતો. શું કહેવું તમારું? હા બે ક્લીનિંગ ચાલુ હતું ત્યાં મંદિરમાં. ક્લિનિંગ બી ચાલુ હતું અને ભીડ પણ હતી એટલે પોસિબલ જ ના થયો વ્લોગ શૂટ કરવો. તો કિનલદી પણ આવે છે મળવા માટે, ખબર જોવા માટે મારી. એટલે થોડી વારમાં અમે ઘરે પહોંચીશું ત્યાં સુધી એ પણ પહોંચશે એટલે એ પણ મળશે ને એ પણ તમને વ્લોગમાં જોવા મળશે. એટલે હમણાંથી તો મતલબ બધા કહેવાય ને 1 by 1 ચાલુ જ છે. હા એટલે મજા આવશે એમાં પણ. એમ પણ બહુ દિવસ પછી મળશું. દવાખાને આઈ થિંક મળ્યા હતા, એના પછી અમે હજુ મળ્યા નથી એટલે મળીએ અને એન્જોય કરીએ. બધા ફોટા શેના લગાવેલા છે? આ બધા એવું કહેવાય ને કે બાબાના જન્મ થયા હોય ને મતલબ જેના બી છોકરાઓ આવ્યા હોય એ બધાના જ.
મતલબ મારા સ્કૂલ ફ્રેન્ડના પપ્પા છે જે અહીંયા સેવા પૂજા કરે છે. રાજુભાઈનો ફોટો બી છે. જ્યારે હું બીમાર થઈ હતી ને ત્યારે અહીંયા હું આવી હતી તો શ્રીફળની મેં બાધા રાખી હતી એટલે હું બાધા પૂરી કરવા. જે લોકોએ મારી રેસીપી ટ્રાય ના કરી હોય એ કરી લેજો કેમ કે નિકેશ અત્યારે ટ્રાય કરવા બેસી ગયા છે. બરાબર, મસ્ક મેલનનો મિલ્કશેક જે મેં બનાવ્યો હતો અત્યારે યાદ આવ્યો. હવે તમને બધું જ યાદ આવશે. બકા ઉનાળો આવ્યો છે ને, હા, જેટલા લોકોને મતલબ બનાવવું હોય ને એ લોકો ઘરે હું બનાવી આપીશ તમને. બરાબર. મને આ પહેલી વખત બનાવી આલે છે બરાબર. અને એમાં બી પાછી હેલ્પ વગર તો કામ નહીં થાય એમના. હેલ્પ કઈ જરૂર નહીં ભાઈ આપણને. મમ્મી ચલો ચાલો ફટાફટ નીસુ ખાલી વાસણ નીસુ નહીં એ બકા એ તો ભાઈ બધું આપણામાં જ આવે. એવું ના આવે ભાઈ, એ બધું ના આવે આપણા. બધું આપણામાં જ આવે. પેલું ડબ્બાવાળું હા જે ના કાજુ બદામ ખાલી નાખો, બીજું બધું નહીં નાખવાનું, ખાલી કાજુ ને બદામ જ. જે નાખો એ નાખો બધું. તમારે જ ખાવાનો છે ને? કાજુ બદામ છે હા છે ને. આમાં છે શું કે ભાઈબંધ? લાગી તો રહ્યું છે કે બનશે સારું. હા પોતાના વખાણ પોતાની જાતે કરવા શુભ છે. તમને જરાય શુભ છે? સોફાના કેમ નહીં સોફા? બરાબર. આય હાય ચલો ઉનાળામાં છે ને અમારે શોપ ઓપન કરવાની છે. મમ્મી શું કેવું તમારું? હા નિકેશ બનાવશે? નિકેશ બનાવશે. બસ હવે લારી કરી દઈએ બીજું. બરાબર છે. આય હાય હા હાય વાહ. ભાઈ ચલો ટોપિંગ આવવા દો. આય હાય એ બધું જાતે કરવાનું. અહીંયા આગળ કઈ હેલ્પર, તમારે ક્યાં હેલ્પરની જરૂર હતી? હમણાં આમ જોવો તો ખરા. અમાર ડગી જાય હા, હમણાં પડી જશે ને બધું. એના ચાલે પણ રોજ લોકોને તમારા ગ્લાસમાં ભરી દઉં છું. ગ્લાસના ગ્લાસ લઈ લો હાલો. કેમ તો? અમને આમાં નહીં મળે? આમાં નહીં મળે ને. આય એને એકલો જ એમાં પીવાનું. હા એમના માટે છે, આપણા માટે કશું નહીં. ઓ બેટા બિયા નહીં નાખવા ટેટીના? ના ભાઈ ના, ઉના જ નાખવા આવે. હા બેટા, હા બેટા જો હે આ જો મમ્મી જો તો આઈસ્ક્રીમ ને બાઈસ્ક્રીમ નાખ્યો છે ગજબ હે. અંદર ટેટીનો સ્વાદ આવવા દેજો નિકેશ. આવશે આવશે તેટીનો લો. સ્વાદ આવશે. લીજીએ જપો ને જપો તમે લાઈ. જરા કૃપા કરો. આમ જોવો તો જરા ટેસ્ટ કરીને કહો તો. કોઈ Superb. પેલું એક ડાયલોગ છે, કોઈ પોતાનું મન ડાકણ કે જોઈ લે એકવાર કોઈ ડાકણ બટન બાકણ નહીં જોઈ લે. જય ટેસ્ટ શ્રી કરી ગણેશ. જય શ્રી ગણેશ. એ હરખું કે આમાં નહીં ચખાડવું. હા આમાં નહીં ચખાડવું. ના ના સારું છે ગાઈસ. મેં બનાવ્યું હતું ને એવું જ બનાવ્યું છે. બહુ એના જ કરતા બી સારું છે એવું કહેવાય. વિચારો બસ તમારે બધું લઈ લેવું છે. રેસીપી મારી હતી, મેં ખુદથી બનાવી હતી. હા ખુદ સે બનાયા. તમે બધાને કહો તો ખરા ટ્રાય કરજો એમ. ટ્રાય કરજો ભાઈ બધા. અને ડિસ્ક્રિપ્શનમાં એવું હશે તો હું લિંક આપી દઈશ. તો હાલો તમારા બે વચ્ચે એક ગ્લાસ ભરી દીધો છે. કઈ વાંધો નહીં. અમારે એમ બી ઝઘડ્યા વગર પી લેજો. અમે અમે શું ઝઘડીએ. કરવા ઝઘડીએ? એટલે ઝઘડતા નહીં, મારું અડધું ને મારું અડધું એમ. ના ભાઈ ના, અમારે તમારા શ્રી લોકોને ગણેશ. આમાંથી કઈ જોઈએ છે? ના એટલે જ હું પહેલા પી લઉં છું કેમ કે હું ડ્રાય ફ્રૂટ વાળું નહીં પીવું. ઓકે. અડધા ઉપર પી જજે. બહુ સરસ છે. હેલો હાય. બહુ ટાઈમ પછી મેં આવી જ રીતના કીધું, મેં મળ્યા. હોસ્પિટલ મળ્યા હતા. ઓ યાર, Yes, અને એટલું finally. સારું લાગ્યું તને આવી રીતે જોઈને અમને સારું લાગે છે ખરેખર. આવો આવો ભાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છો? બસ ફાઇન ફાઇન. તમાર જેવી મજા નહીં. તમારી તબિયત કેવી? કમ્પ્લીટ અત્યારે કેવી લાગે છે? ઘૂઘરા જેવી તો સ્વસ્થ રહો. યસ સ્વસ્થ રહો, મસ્ત રહો. અને લોકોને કે અમને રહેવા દો. રહેવા દો. હે ને મેઇન પોઈન્ટ એ છે. એ છે. બેસો બેસો. મસ્ત ઠંડુ ઠંડુ કરો. અલ્યા નથી, તમે બેસો. તમારા માટે અમે ઠંડુ ઠંડુ કર્યું છે. અમે તમારા માટે લઈને આવ્યા. બેસો. બે કસ્ટમર તો અમારા હાલ જ આવી ગયા છે. હમણાં અમાર લોકોની વાત ચાલતી હતી કે અમાર નિકેશને છે ને મારે ખોલી આપવાનું છે. હા. બહુ ચાલે, હા. પહેલા જ customer અમે regular customer. તમારે પણ આપણે એમ આવું હશે નહીં. ક્યાંય નહીં હોય આવું. કેવું લાગ્યું? ખરેખર એટલું મસ્ત લાગી રહ્યું છે ને. મને હેલ્ધી, નેચરલ ને બધી રીતે સારું. હા, મને આમ પર્સનલી બહુ ટેટી નાખો બે હવે ઘરે ગેસ્ટ આવે ને તો આપણે ટ્રાય હા બનાવાય, મસ્ત લાગે. લિંક શેર કરી આપીશ તમને. રેસીપી છે ને તો પાક્કું બનાવીશ. શેર કરી આપીશ. અને દેખાવમાં બી બહુ મસ્ત છે, ટેસ્ટમાં તો ઠંડો બહુ ઠંડો જ થઈ જાય. મસ્ત. આમ એટલું ઠંડુ ઠંડુ લાગે અંદર જાય એટલે. નિશુ અમે પીવું છે પીને જ ને? બેઠા.
જમાઈ ચલો મળીએ. બહુ મજા આવી રહી બહુ મજા આવી. આફ્ટર સચ અ લોંગ ટાઈમ પછી અમે લોકો બે જણા મળ્યા છીએ ને બહુ મજા આવી. બપોરે કિનલદીના ઘણા બધા ફોન આવ્યા બટ હું છે ને સૂતી હતી બહુ જોરદાર હા ઊંઘમાં હતી. અને જે મારા ઘરે સબસ્ક્રાઈબર આવ્યા હતા ને નિમિતા પટેલ કરીને એમણે પણ નિશિતા પટેલ નામ ભૂલી એમણે તને એવું કીધું છે કે ટેક કેર અને ધ્યાન Thank રાખજે you so અને much. નેક્સ્ટ ટાઈમ આવે ને એટલે આપણે મળીશું હો એમને. પાક્કું મળશું. યસ ચલો. અને બહુ મજા આવી. ટેક કેર. બહુ જ હજુ મજા. એકદમ પરફેક્ટ સાજી થઈ જા અને પ્રોપર પછી જઈશું ફરવા. પછી મસ્ત આપણે ફરવા જઈએ Yes. અને આ વખતે તો આખો દિવસ માટે જો થોડી વાર માટે નહીં આ બધાથી દૂર મજા બધાથી દૂર જઈશું બચ્ચાઓથી દૂર નહીં. બચ્ચાઓને લઈને હા શું કેવું તમારું? બસ ટેક કેર. Thank you. આરામ કરો, દવા બવા લો ટાઈમ સર. બાય ધ વે કેવું લાગ્યું અમારા નિકેશના હાથનું મસ્ત અરે, મેલન એ જ વાત મિલ્ક કરતા છે. હતા, એ જ વાત કરતા બહુ મજા મસ્ત આવી. બહુ મજા આવી. પેટ ફૂલ થઈ ગયું. હાઉસફુલ. હાઉસફુલ અત્યારે રેસીપી બી શેર કરી અમને. કરીને આ હા ટ્રાય કરીશું ઘરે. વર્ધનને મજા આવી? હા ના મજા આવી? બાઈક રમવાની મજા ના આવી બેટા? તો પછી તું મને એડવાન્સમાં કહી દેજે હો ને બેટા. કે ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 12:30 અને જસ્ટ કિનલદીને એ લોકો નીકળ્યા છે કપડાં ચેન્જ કર્યા. મેં કીધું બ્લોગ એન્ડ કરી દઉં. બહુ જ મજા આવી ગઈ આજે તો મળીને કેમ કે ઘણા ટાઈમ પછી મળ્યા. એમ તો બર્થડેના પણ ઘણા દિવસ પહેલાં મળ્યા હતા અમે એક વખત અને બર્થડે પર મળ્યા. એના પછી ડાયરેક્ટ હોસ્પિટલમાં મળ્યા અને પછી આજે મળ્યા. આજે એટલી મજા આવીને મળીને ખરેખર. ભાઈને બંને આવ્યા હતા અને વર્ધન પણ હતો એટલે બહુ જ મજા આવી ગઈ. નિશિવને એ લોકો રમ્યા પણ બહુ અને બહુ જ મજા આવી. મન એકદમ હળવું થઈ ગયું આજે કિનલદીને મળીને. તો બસ ગાઈઝ આવો નવો પ્રેમ આવો નવો સપોર્ટ કરતા રહો. અને મેં એક વસ્તુ નોટિસ કરી કે જે દવાખાનાના ને બધા વિડીયો હતા ને એ બધા વિડીયોમાં તમે જુઓ તો વ્યૂઝ આવે એટલે ગજબ. પબ્લિકને છે ને ખરેખર સારું જોવું નહીં ગમતું. મતલબ નેગેટિવિટી જે કોઈની લાઈફમાં લાઈક નેગેટિવ કંઈ થતું હોય ને તેવું બધું જોવું બહુ ગમે. એ તો મેં નોટિસ કર્યું. બટ જેટલા લોકો જે પણ વ્લોગ જોવે છે અહીંયા સુધી જો આ વ્લોગ તમે જોયો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો. અને આજે મારા ઘરે 2 સબસ્ક્રાઈબર આવ્યા હતા. સવારે આવ્યો તો પ્રથમ કરીને એક છોકરો આવ્યો હતો ઈસનપુરથી. પણ ત્યારે તો કેવું હતું જસ્ટ હું ફ્રેશ થઈ હતી અને વ્લોગ તો સ્ટાર્ટ જ નહોતો કર્યો. સાંજે પણ જ્યારે મારા જે બીજા સબસ્ક્રાઈબર આવ્યા ત્યારે પણ એવું જ હતું કે હું મતલબ કહેવાય ને મારો વ્લોગની શરૂઆત જ નથી થઈ પણ એમ જ મેં વ્લોગ શરૂ કરી દીધો અને બહુ જ સારું લાગ્યું. જેટલા પણ લોકોએ મારા માટે પ્રે કરી છે, જેટલા પણ લોકો મને અત્યારે મળવા આવી રહ્યા છે બધાનો આભાર. અને જો બીજી એક વસ્તુ કે જે લોકો નથી મળી શક્યા એ બધાને પણ હું થેન્ક યુ કહું છું. અને કદાચ મારું ઘર ના મળે કે એવું કંઈ પણ હોય તો તમે પ્લીઝ કહેવાય ને કે બહુ અત્યારે સ્ટ્રગલ કરીને ના આવો કેમ કે બહાર બહુ જ ગરમી છે. જે પણ લોકો બપોરે ને એવી રીતે આવે છે શોધતા તો એ બધાને કહું છું કે તમે મને કોમેન્ટ થ્રુ કાં તો મેસેજ થ્રુ તમે મારી ખબર પૂછી લો એ પણ મને સારું લાગશે. અને આટલો બધો પ્રેમ આપવા માટે ફરી બધાને થેન્ક યુ સો મચ. મળીએ મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.